જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું એક એવી ઘટનાની જે વ્યક્તિને જીવને બચાવવા માટેની હિંમત, આશા અને જીવનની લડત માટે પ્રેરણા સ્ત્રોત ઉદાહરણ બની છે। તેની ઘટનાની હકીકત અને દ્રશ્યો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો। આજે વહેલી સવારે છોટાઉદેપુર જિલ્લા ફાયર રેસ્ક્યુ ટીમને એક કોલ મળ્યો કે એક વ્યક્તિ કૂવામાં ખાબક્યો છે અને તે જીવે છે, તેનું રેસ્ક્યુ કરી બહાર કાઢવાનો છે। કોલ મળતા ફાયર રેસ્ક્યુ ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળ ઉપર પહોંચી અને જોયું તો તેઓ પણ અચંબિત બન્યા। ભોગ બનનારને હિંમત આપી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી ઓપરેશનને સફળ બનાવ્યું। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકાના સુરખેડા ગામે રાત્રિ દરમિયાન અંધારામાં એક આધેડ વ્યક્તિ અકસ્માતે ખુલ્લા અને ઊંડા કૂવામાં ખાબક્યો। સદનસીબે ઊંડા કૂવાના પાણીમાં પડ્યા બાદ તેણે હિંમત દાખવી અને પાણીમાંથી બહાર આવી કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે લાગેલ પાઇપને પકડી લીધી। જોકે પાઇપના સહારે તે ઊંડા કૂવામાંથી બહાર નીકળવામાં અસમર્થ હતો। પોતાના બચાવ માટે એણે બૂમો પાડી, પણ કૂવો ઊંડો હતો અને રાત્રિ દરમિયાન આસપાસ કોઈ હતું નહીં, એટલે કોઈ વહારે ન આવ્યો। આખી રાત એ પાઇપને પકડીને ઊભો રહ્યો। તમે કલ્પના કરી શકો કે કાળી અંધારી આખી રાત ઉપરથી ઊંડા કૂવામાં ઠંડા પાણીમાં કોઈ પણ પ્રકારની સહાય વિના માત્ર જીવ બચાવવા, જીવતા રહેવાની લડત લડવા એકલો નિસહાય જીવ। સવાર પડતા અજવાળું થયા બાદ કોઈને તેની બૂમ સંભળાઈ અને ગામ લોકોને ખબર પડી। લોકો એકત્રિત થયા। ઘટના અંગે છોટાઉદેપુર જિલ્લા ફાયર રેસ્ક્યુ ટીમને કોલ મળ્યો અને ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરી કૂવામાં પડેલા 55 વર્ષના આધેડ દિનેશભાઈ ખીમજીભાઈ રાઠવાને સુરક્ષિત બહાર કાઢી લેવાયા। રાત્રિ દરમિયાન કૂવામાં રહેવાને લઈ દિનેશભાઈને ઠંડી લાગતી હોય સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં હાલ તેમની તબિયત સ્થિર છે। છોટાઉદેપુર જિલ્લા ફાયર રેસ્ક્યુ ટીમે પોતાની મહાન કુશળતા બતાવી। વધુ એકવાર છોટાઉદેપુર જિલ્લા ફાયર રેસ્ક્યુ ટીમે સાબિત કરી દીધું, એમની તત્પરતા અને કામગીરી ખરેખર પ્રશંસનીય છે, સરાહનીય છે અને આ ઘટના હિંમત, આશા અને જીવનની લડત માટેનું પ્રતીક છે। આજ રોજ સવારના 6:55 છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં સુરખેડા ગામમાં એક વ્યક્તિ કૂવામાં પડી ગયેલ છે જેવી વર્દી મળી હતી। છોટાઉદેપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર જઈ અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। તે દરમિયાન રેસ્ક્યુના અમુક સાધનોની જરૂર હતી, તે ERVથી રિસ્પોન્સ બીજી ગાડીથી કર્યું હતું અને સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરી અને કૂવામાં પડેલા આશરે 55 વર્ષના દિનેશભાઈ રાઠવા હતા, જેઓનો સહી સલામત બહાર કાઢી 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં રિફર કરેલ છે, જેઓની તબિયત સારી છે। ડિંડોર મનોજ, ઇન્ચાર્જ ફાયર ઓફિસર। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।